દાદા ખાચર માંદા છે, આપણે જોયું માંદા પડ્યા, ધામમાં જવાની તૈયારી છે, મહારાજે બધું લખાવ્યું. તે વખતે મહારાજે પછી તો સાજા કર્યા દાદાને, અને મહારાજ કે દાદા તમારે લગ્ન કરવાના છે. હા મહારાજ, હું તો લગ્ન કરેલું જ છે મેં. મહારાજ કે પણ મારે બીજી વખત કરો. મહારાજ એક વારમાં થાકી ગયો છો, બીજી વારની ક્યાં વાત કરો છો? અને વાત સાચી છે. માનો કે અહીંથી તમને એમ કહેવામાં આવે કે બીજી વાર કરવું છે, અને જેને બહુ સુખ હોય એટલે બહુ સુખ એટલે તમારે ઊંધું સમજવાનું, તુકારામ જેવું. તો બીજી વાર મન થાય. ઘણા બોલે ખરા, આપણે 7 જન્મ સુધી ભેગા થશું, ખાલી હાળા બોલવામાં જ છે. પણ તમને એનો મૂર્તિમાન દાખલો કહું. એક ત્યાં પેટલાદ પાસે એક ગામ છે. ત્યાં ગામની અંદર એક દંતાલી ગામ છે. દંતાલી ગામના સચ્ચિદાનંદ સ્વામી છે. એ બધા કહે કે 60 વર્ષના કપલો, બધા 60 વર્ષના 55 પછીના 60 વર્ષના કપલોને એ હરિદ્વાર ઋષિકેશ લઈ ગયા. 25 કપલોને એટલે 50 જણાને. અને ત્યાં ગંગા નદી વહે છે હરિદ્વાર ઋષિકેશમાં. તો ઋષિકેશમાં બધાને ગોઠણ સમા પાણી ગંગાજીમાં ઉભા રાખ્યા બધાને. અને કે આપણે સંકલ્પ કરીએ, ગંગા મૈયા આપણા સંકલ્પ પૂરા કરે. સારું, કરાવો ગુરુજી. હાથમાં બધાને ગંગા જળ આપ્યું, સાદું જળ નહીં, ગંગાજળ. હું આપ્યું? ગંગાજળ. અને પછી કે સંકલ્પ ઝીલાયો. તમારે ઝીલવાનું નથી, તમારા વતી હું ઝીલી પણ લઈશ ને બોલીશ પણ ખરો, બે કરી, કારણ કે વાર નો લાગે એટલા માટે. ગલપ ગુરુજી બોલા લાગે, હે ગંગા મૈયા. તો સામે લોકો બોલે, હે ગંગા મૈયા, અમે સંકલ્પ કરીએ છીએ કે અમે અત્યારે પતિ પત્ની છીએ. તે આવતા 7 જન્મ સુધી તેના તે જ પાછા પતિ પત્ની થઈએ. બધે પણ નાખી દીધું, નહીં અમારે એવું નથી કરવું. તમે ગુરુજી ખરા છો, એક વારમાં થાકી ગયા છે, તમે હાથની વાત કરો છો. શું થયું? છો રાજી હૃદયથી? ખરેખર નથી રાજી. બોલીએ ખરા પણ રાજી નથી. તો દાદા ખાચર તો ભક્ત છે, અંદર ભગવાન ભરેલો છે, તો કેવી રીતે રાજી થાય ભાઈ? ભગવાન સ્વામિનારાયણ બહુ આગ્રહ કરે છે. આમ તો ઘણા બધા પ્રસંગો જીવા બાપુના એવા બધા છે કે ખળા લેવા દેતા નથી, અને કેટલી બધી ઈ કે માથાકૂટ છે, ઝઘડા, તો એની વાત જવા દો. પણ મહંત સ્વામી મહારાજે ના પાડી છે, એટલા માટે એ બધા પ્રસંગો કહેવાનો કોઈ મતલબ નથી. પણ મેન સિદ્ધિ કે પોઝિટિવ ઉપર આપણે જઈએ છીએ કે જ્યારે મહારાજ બહુ આગ્રહ કરે છે, તે વખતે બહુ સુંદર મજાનો સંવાદ એ થાય છે. હરલામૃતની અંદર શરૂઆત થાય છે. એક કથાંતર હું કહું, સુણો ભૂપ થઈ સાવધાન. ઉત્તમનુપના લગ્નનું અતિ ઉત્તમ છે આખ્યાન. દાદા ખાચર ને એક નારી, કુંવર બાય પતિવ્રત ધારી. નોતું તેને કશું એ સંતાન, પતિ પ્રત્યે બોલી ગુણવાન. પિયુજી આપણો દરબાર, સતસંગનો છે એ આધાર. પુત્ર વગર તે પર ઘેર જાશે, ત્યારે સત્સંગનું કેમ થાશે? સત્સંગ અહીંયા દેખાય છે. એક સુંદર મજાનું આખ્યાન વિહારીલાલજી મહારાજ કે હું તમારી સમક્ષ કહું છું. અહીં બહુ સરસ લખે છે. દાદા ખાચર ને એક નારી, કુંવર બાય પતિવ્રત નારી. પિયુજી આપણો નહોતું તેને કશું એ સંતાન, પતિ પ્રત્યે બોલી ગુણવાન. હકીકત કેવી છે કે કોઈ સ્ત્રી પોતાની શોખ આવે એવું ઈચ્છે નહીં. પણ અહીં કુંવરબાઈ રાજી છે. કેમ? હે પતિદેવ, જે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, શંઢો દરિદ્ર હોય, પણ ઈશ્વરની પેઠે સેવો. અત્યારે આ પોસિબલ છે?
માનો કે સીતાજીને વનમાં જવાની આજ્ઞા થઈ હતી, હા કે ના? ના. લક્ષ્મણજીને આજ્ઞા થઈ હતી? નહોતી થઈ. અત્યારે સીતાજી હોય, અત્યારની આપણે ત્યાં સીતાજી હોય, તો હું કે તું જા, તાર જવું તો પાછો આવ, તારે વોટ્સઅપ મેસેજ કરજે, આવી જઈશ પાછી. અત્યારે પોસિબલ નથી. રામચરિત માનસ કેમ વાંચીને કેમ એની પારણો થાય છે? કે રામનો પરિવાર છે ને દિવ્ય પરિવાર છે. પરિવારવાદ શીખવો હોય, પરિવાર સાચો કોને કહેવાય એ જો શીખવું હોય ને તો રામચરિત માનસમાંથી શીખવાનું. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય રે. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય રે. આજનો નામ લો માતા પિતાને, આજનો નામ લો માતા પિતાને, વૃદ્ધાશ્રમમાં મેળવા જાય, સમજણ જીવનમાંથી જાય રે. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય રે. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય રે. મોટી મોટી થાય કથાયું એમાં ફાળો ભરતો જાય રે. મોટી મોટી થાય કથાયું એમાં ફાળો ભરતો જાય રે. ભાવ વિનાના ભક્તો આવે, ભાવ વિનાના ભક્તો આવે, આવીને દસ્યુ ફેંકતા જાય, સમજણ જીવનમાંથી જાય રે. આમ તો ઘણું મોટું પદ છે. બધા મૂલ્યો લગભગ ગાવામાં અઘરા પડે છે. ગાવામાં અઘરા એટલે ગાય તો દઈએ, પણ એના મૂલ્યની જો કથા જોડે જોડે કરવા માંડીએ તો બહુ જ અત્યારે જમાનો દુર્લભ છે. પહેલી કથા લખે છે કે પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય. શબ્દ શું વાપર્યો? રામજી, માનવાચક. અને બીજી વાર શબ્દ વાપર્યો રામલો. શું? કેમ એવું? તો કે જ્યાં લક્ષણ નથી એટલે રામલો, જ્યાં ગુણ છે, લક્ષણ છે, તો ત્યાં રામજી. શબ્દની મજા અહીં છે ને. જુઓ, પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય. રામજી શબ્દ વાપર્યો છે. અને આજનો રામલો માતા પિતાને ક્યાં મૂકવા જાય? મોટેથી બોલો, ફરીથી. ક્યાં મૂકવા જાય? તમને વૃદ્ધાશ્રમમાં ન જવું હોય તો BAPS ના બાળ મંડળમાં તમારા બાળકોને મોકલજો. ઇટ ઇઝ બિગિનિંગ. કેમ? બાળકો છે એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ શીખે છે.
માળા કેમ ફેરવી, જાઓ આબુની અંદર જોઈ આવો, આપણી સ્કૂલ ચાલે છે. કેટલો હાથ ધોય ને તો નળ કેટલો ખોલવાનો એ પણ શીખવવામાં આવે છે. અને જમતી વખતે ધાણા નહીં બહાર કાઢી દેવાના, મીઠો લીમડાના પાંદડા બહાર નહીં કાઢવાના, ટમેટાની છોલકું પણ બહાર નહીં કાઢવાનું. બટેટાનું શાક છે એ રૂપાળું લાગે નહીં તોય ચિંતા નહીં, છાલ હોતું શાક કરીને ખવડાવવાનું. અને અત્યારે રૂપે તો છે ને દાંટ વાળ્યો છે, રૂપ છે ને એ દાંટ વાળ્યો છે આપણો. બધાની છાલ કાઢતા થઈ ગયા, ગાજરની, કાકડીની, મૂળાની, પરવળની, બધાની છાલ કાઢતા થઈ ગયા. બટેટાને છોલી નવરું કરી નાખે. આ બાળકોને આબુની અંદર શીખવાડવામાં આવે છે. ત્યાં ડસ્ટબિન રાખવામાં આવતી નથી. છોકરાઓ જમે છે ને ત્યાં, સાહેબ કેમ ખબર છે? છોકરાઓ કાઢતા જ નથી કઈ, ડસ્ટબિન જ નહીં. મેં પ્રશ્ન કર્યો, મેં કીધું ડસ્ટબિન નહીં ક્યાંય? કે સ્વામી એ જરૂર જ પડતી નથી અમારે. છોકરાને એવું ખાવાનું શીખવાડીએ છીએ, એનો મહિમા શીખવાડીએ. જે કઈ શાક ખવડાવે તેનો પહેલા મહિમા કહેવામાં આવે. મજા નથી આ? બાળકો સાંજ પડે ને તો પેલા રાજી થતા, રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી, રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી. રોજ નવી કઈ વાતો કરતા મારા દાદાજી, રોજ નવી કઈ વાતો કરતા મારા દાદાજી. રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી, રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી. કોઈક વાર રામચંદ્રની ને કોઈક વાર શ્રી કૃષ્ણની, ઉદ્ધવજી ને પ્રહલાદજીની, ધ્રુવજીની વાતો કરતા મારા દાદાજી. રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી, રોજ નવી કઈ વાતો કરતા મારા દાદાજી. રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી, રાત પડે ને રાજી હું તો, રાત પડે ને રાજી. બાળક હાંજ પડે તો રાજી થતા. કેમ? મારા દાદા નવી નવી વાર્તાઓ કે છે. અત્યારે દાદો ટીવી સામે જોતો કેટલી વિકેટ ગઈ, એટલે એક બે આમાંથી એક આંખે વહી ગઈ છે, હખણો રે નહીં તો બીજી વહી જશે. ડોહલાઓને કે ડોહલા તમારે શું છે નવરાત્રીમાં દાટ્યું? સ્વામી આંખો દાઢી થાય કે ક્યાં જઈને ઉભો રહેશે આડો. અને ઘણા એવા કોણ આમાંના કોઈ નહીં હોય લગભગ, કારણ કે તમે તો ભગવાન. એક દાદા હતા, છોકરાઓ બહુ ધાર્મિક, પણ દાદા છે ને બહુ અકોણા હતા. આમ બીજી ભાષામાં કહે તો એડો. કોઈ દાડો ભગવાનનું નામ જ નહીં લીધેલું હોય. એટલે છોકરા બિચારા વિચાર કરે કે દાદા હવે ધામમાં જવાની તૈયારીમાં છે, પણ આ કઈ ધામમાં જાય એવું નથી, તો ભગવાન રામનું નામ લે તો કામ થાય. એટલે કઈક ભગવાનનું રામ નામ લઈને એવું કઈક ઉપાય કરીએ. એટલે અમે સંતો જમીએ છીએ ને એવું એક રામ પાત્ર, એનું પત્તર નામ, પણ આમ તો રામ પાત્ર કે એનું. તો લાવ્યા છોકરા દાદા પાસે. હવે દાદાને મોઢામાં ફર્નિચર નહોતું, વિજયભાઈ સમજે, ફર્નિચર નહોતું. એટલે દાદાને પૂછ્યું, દાદા દાદા આ શું છે? હકોરું. શું કે? ફર્નિચર નહોતું એટલે હકોરું ન બોલી શકે, હકોરું. ફર્નિચર નો એટલે આવું બોલાય. છોકરા કે હાડું રામ બોલ્યા નહીં, રામ પાતર. શું કરશું? બીજો ઉપાય ગોત્યો. તો રામસાગર, તાનપુરો પેલા હતો ને, રામસાગર કહેતા એને, ઈ લઈ આવ્યા. દાદાને કીધું, દાદા દાદા આ શું છે? તંબુરો. રામસાગર બોલ્યા. છોકરાએ વિચાર કર્યો કે આપણા બનાવી, આપણા જીજાજી, એનું નામ છે જ રામચંદ્રજી, રામચંદ્રભાઈ જ નામ છે, પણ એ બેંગ્લોર રહેતા હતા. હવે તાત્કાલિક પ્લેનમાં બોલાવવા પડ્યા, કારણ કે તો ઉપડી જાય તો ભગવાન. છોકરા કે હાલો ભગવાનની કૃપા છે તો આપણે બોલાવી, ભલે ને 50,000 કે આમ કે તેમ, દાદાનું નામ ભગવાનના ધામમાં જાય તો સુખી થાય. એટલે રામચંદ્રભાઈ ને બોલાવ્યા. આ ભાઈ છોકરાઓ હતા ને બેનનું નામ હતું મંજુબેન. એટલે આવ્યા બંને જણા, દાદાના પલંગની સામે ઉભા રાખ્યા. દાદાને પેલા છોકરાને એમ કે રામચંદ્ર આવ્યો એમ બોલે તોય કામ થઈ જાય. એટલે છોકરાએ પૂછ્યું, દાદા આ કોણ આવ્યું? જો તો દાદા ખુશ થઈ ગયા દીકરીને જોઈને, મંજુબેન ને. એટલે ખુશ થતા થતા બોલ્યા, ઓહો આ તો આપણો મંજુનો વર આવ્યો કે. રામચંદ્ર બોલ્યા,
છોકરા કે નખો જ કાઢ્યું આમ કરે. એક દાદા મૃત્યુ થતું હતું ને, નજીક આવ્યું તો આમ આમ કર, કે છોકરાને એમ કઈક મરણ મૂડી બતાવી છે પણ બોલી શકતા નથી. એટલે ડોક્ટર સાહેબ ને બોલાવ્યા કે સાહેબ આપ 3 મિનિટ બોલે. હા બોલે, પણ 70,000 રૂપિયા થાય. આ ઇન્જેક્શન ભારે છે. કાંઈ વાંધો નહીં, બતાવે મોડી તો મરણ મૂડી તો 70,000 તો આમ વસૂલ થઈ ગયા છે. તો ડોક્ટર પેલા કે પહેલા 70,000 આપો પછી, કારણ કે ભારતમાં પછી નો આપે તો. એટલે 70,000 રૂપિયા લઈ લીધા, ઇન્જેક્શન આપ્યું. દાદા તો બોલતા અલ્યા 6 ગણ્યો ક્યાં છે, વાઇબ્રેશન થતું અવાજમાં. 6 ગણ્યો તમારી સામે ઉભો છે. મગન આ જો તમારા ડ્રાઈવર. અલ્યા રમેશ આ જો આ તણી આયા છો, દુકાને કોણ છે? શું થયું? મેં હેની એક્શન કરી. પેલા ખુરશી વાળા પેલા કામ કરે. ભાઈઓ, ભગવાન સ્વામિનારાયણે લખ્યું પ્રથમના 14મા વચનામૃતમાં, અંતે યા મતિ સા ગતિનું. અત્યારે જેવી તમારી મતિ હશે ને એવી છેલ્લે ગતિ થશે. માટે પહેલેથી જ ભગવાનનું નામ મુક્તાનંદ સ્વામી પોતે લખે છે, નારાયણ 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 સ્વામી નારાયણ 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 નામ ઉચ્ચારે, નારાયણ નારાયણ નામ ઉચ્ચારે, પાવે ભવ જલ પાર. નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. अधम जामिले अग से छूट्यो, अधम जामिले अग से छूट्यो, करी पुत्र पुकार, करी पुत्र पुकार. नारायण नारायण स्वामी नारायण 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 नारायण. प्रहलाद बचो हरि हरि रटके, हरि हरि रटके, हरि हरि रटके. प्रहलाद बचो हरि हरि रटके, हरि हरि रटके, हरि हरि रटके. हरि लियो गिरी से उगार, हरि लियो गिरी से उगार. नारायण नारायण स्वामी नारायण 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 नारायण. गजग्राह के मुख से छुड़ायो, गजग्राह के मुख से छुड़ायो, अर्थ नाम उच्चार, अर्थ नाम उच्चार.
નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. मुक्तानंद मन में विचार्यो, मन में विचार्यो, मन में विचार्यो. मुक्तानंद मन में विचार्यो, स्वामी नारायण सार, स्वामी नारायण सार. नारायण नारायण स्वामी नारायण 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 नाम उच्चारे, नारायण नारायण नाम उच्चारे, पावे भव जल पार. नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 नारायण. बोलो स्वामी नारायण, बोलो स्वामी नारायण, बोलो स्वामी नारायण, बोलो स्वामी नारायण. મુક્તાનંદ સ્વામી આખા પદની અંદર ભાગવતની અંદર પુરાણી 5 કલાક બોલે. કેટલું? પહેલું આખ્યાન અજામિલનું આખ્યાન, અધમ અજામિલનું આખ્યાન, એ પણ ભાગવતની અંદર મોટું આખ્યાન છે. ઈકો બંધ કરજો ભાઈ. અજામિલનું આખ્યાન આખું મોટું આખ્યાન છે. કથાકાર 1 કલાક સુધી નામ સ્મરણનો મહિમા આ કે અજામિલના આખ્યાનથી કહેવામાં આવે છે. બીજો આખ્યાન આ નામનો મહિમા પ્રહલાદનો. પ્રહલાદને મારી નાખવા માટે એના પિતા શ્રી હિરણ્યકશિપુએ ખૂબ અથાગ પ્રયાસ કર્યા, પણ જેને રખવાળા ભગવાન હોય એને કોણ મારી શકે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, ગજ ગ્રાહ કે મુખ સે છુડાયો, અરથ નામ ઉચ્ચાર. ભગવાનનું નામ એવું પાવનકારી છે, કોણ એને બચાવી, એને હલાવી શકે. મુક્તાનંદ સ્વામી લખે છે, ભાઈઓ યાદ રાખજો, જીવનની અંદર બ્રહ્મચર્ય ન પડે, ભગવાન ન મળે તો જીવન જીવવાનો કોઈ અધિકાર જ નથી. એમ કરીને મરવા માટે તૈયાર થયેલો મુક્ષુ આકાશવાણી થાય અને ભગવાન મળે, આવા વ્યક્તિ આ પદ લખ્યું છે. એ સંતે આ પદ લખ્યું છે. સાધુતાની માં કહેવાય, સાધુતાનું શિખર કહેવાય, સંતોની માં સમાન સાધુતાના ગુણો વાળા એ મુક્તાનંદ સ્વામી આ પદ લખ્યું છે. મુક્તાનંદ મન મેં વિચાર્યો, સ્વામી નારાયણ સાર. શું બોલે છે? માનો કે દૂધને આપણે સામેથી બગાડીએ છીએ દહીં બનાવવા માટે, બરાબર? પછી દહીંને આપણે માખણ કરીએ છીએ, અને માખણને પણ વલોણું કરીએ છીએ, ગરમ કરીએ છીએ. શું કામ? ઘી બનાવવા માટે. તો ઘી છે ને શું કહેવાય? દૂધનો सार कहवा. एक वक्त बादशाह बीरबल ने पूछू, भगवान कहाँ रहते हैं, क्या करते हैं, क्या खाते हैं? त्रण प्रश्नों. क्या? भगवान क्या है, कहाँ रहते हैं, क्या करते हैं, क्या खाते हैं? 4 प्रश्नों. बीरबल कहे કે મહારાજાજી 5 લીટર દૂધ મળશે. એટલે મારા પ્રશ્નો અને આ દૂધને કઈ લેવા દેવા છે? તમારે તો જવાબથી લેવા દેવા છે ને. મંગાવ્યું 5 લીટર દૂધ આવ્યું. બાદશાહ ને બીરબલ કે મહારાજા આમાં ઘી છે કે નહીં? તો કે હા છે. દેખાડો. હું કે बीरबल हूं के देखाड़ो. हूं के बीर बादशाह के ये से थोड़ा मिलता है, इनको तो मंथन करना पड़ेगा. बीरबल के महाराज भगवान वैसे नहीं मिलते.
હું કે પછી પૂછ્યું ભગવાન ક્યાં કરતે, તો કે એનો જવાબ હું ન દઉં, થોડોક તમારે એના માટે ભોગ આપવો પડે. શું? તો કે મને રાજા બનાવવો પડે, એના માટે તમારે અને તમારે નીચે આવવું પડે. બોલો મંજૂર છે? હા મંજૂર છે, ખાલી ફક્ત 5 મિનિટ માટે. તો કે મંજૂર છે, આવી જાઓ. ઓર્ડર કરી દીધો, બેહાડી દે બિરબલને ગાદી પર. રાજા નીચે આવી ગયા અને પછી બિરબલે ઓર્ડર કર્યો, ઇનકો બંદીવાન બના દો. પછી ઓર્ડર નો અમલ થાય કે ન થાય? बीरबल के महाराजा जुओ देखो भगवान क्या करते हैं, रंक को राजा करते हैं और राजा को रंक करते हैं. छत्रपति ने भिक्षा मंगावे, रंकने वालो राय बनावे, धार्यु करे ने करावे ए रे, प्रभु पलमा चाहे सो करे. छत्रपति ने भिक्षा मंगावे, रंक ने वालो राय बनावे. आ भगवान करे. क्या खाते हैं? सखी गर्व गंजन जेनु नाम छे, सखी गर्व गंजन एनु नाम छे, बीजू न खपे रे, बीजू न खपे रे, एवं जाण जे मन माय के, उधर भूख्यो छे भाव नो, सखी उधर ભૂખ્યો છે ભાવનો. ભગવાન માન ખાય છે, લોકોના માનને હરી લે છે, એ ખાય છે. ભગવાન કહા રહેતે હૈ? ચોથો પ્રશ્ન બાકી રહ્યો ને. તો કે દીવો લાવો એના માટે. દીવો મંગાવ્યો, પ્રગટાવ્યો. પછી પૂછ્યું મહારાજને કે આમાં કઈ બાજુ દીવાથી કઈ બાજુ ગોળાય છે, કઈ બાજુ લંબાય છે, બતાવો. માનો કે વચ્ચે દીવો અહીં રાખ્યો હોય તો પ્રકાશ ચારે બાજુ છે. ભગવાન બધે જ છે. શું કહે છે? અને વિશેષ કરીને જે એનો થાય એના હૈયામાં રહે છે. એટલા માટે લખ્યું, પ્રેમવતી સૂતથી પ્રેમ બંધાણો બેની, પ્રેમવતી સૂતથી પ્રેમ બંધાણો બેની, પ્રેમવતી સૂતથી પ્રેમ બંધાણો બેની, પ્રેમવતી સૂતથી પ્રેમ દર્શન કરીએ અંતર ધરીએ, નિત નિત નો થયો ને, જીવન ને જીવ સાથે જડ્યા છે, જીવન ને જીવ સાથે જડ્યા છે, મઢે સોનામાં મણી જેમ હારે બેની, મઢે સોનામાં મણી જેમ બધા બેની, પ્રેમવતી સૂતથી પ્રેમ બંધાણો બેની, પ્રેમવતી સૂતથી પ્રેમ બંધાણો બેની, પ્રેમવતી સૂતથી પ્રેમ. જીવન ને જીવ દર્શન કરીએ અંતર ધરીએ. દર્શન કરી અંતરમાં ધરવા. ખાલી જે કરીને હાલો નહીં જવાનું. નિષ્કુળાનંદ સ્વામી આ મૂર્તિના દર્શનનો મહિમા કહે છે કે દર્શન કરશો તો લાભ શું થશે, અને લાભની વાત આવે એટલે તરત આપણી આંખો ચાર થાય. બરાબર છે? હવે લાભ બતાવે છે. મૂર્તિ સારી નિરાતે નિરખતા, મૂર્તિ સારી નિરાતે નિરખતા, કોટી કર્મ જાય નાસી રે, મૂર્તિ સારી નિરાતે નિરખતા, કોટી કર્મ જાય નાસી રે,
ભાગ્ય અમારું ભેટ્યા બોધરજી. આલે બેલોય વિનાશી રે, આલે બેલોય વિનાશી રે, ભાગ્ય અમારું ભેટ્યા બોધરજી, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી. નિર્મળ કોમળ નાથ અમારો, નિર્મળ કોમળ નાથ અમારો, નિર્મળ કોમળ નાથ અમારો, રૂપાળો રૂપનો રાશી રે, રૂપાળો રૂપનો રાશી રે, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી. નિષ્કુળાનંદ નાથની છવું, નિષ્કુળાનંદ નાથની છવું, ચરણ કમળની હું દાસી રે, ચરણ કમળની હું દાસી રે, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી. આલે બેલોય વિનાશી રે, આલે બેલોય વિનાશી રે, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી, ભાગ્ય અમારે, ભાગ્ય અમારે, ભાગ્ય અમારે ભેટ્યા બોધરજી. મૂર્તિ સારી નિરાતે નિરખતા. શું લખે છે? મૂર્તિ સારી નિરાતે નિરખતા, લાભ શું બતાવ્યો? કોટી કર્મ જાય નાસી રે. વ્યક્તિ કર્મ બાળવા માટે કેટલી સાધનાઓ કરે છે ભાઈઓ, કર્મ બળે એવા નથી. પણ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે તમે જો આ મૂર્તિને શાંતિથી નિરખી તમારા હૈયામાં ભરી લ્યો તો તમારા કર્મ બધા નાસી જશે. આ નિષ્કુળાનંદ સાહેબ પદ લખે. મેં કીધું એક એક દસ્તાવેજી પદો છે ભાઈઓ. યાવત ચંદ્ર દીવા કરું, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ પદોનો મહિમા એવો ને એવો જ રહેશે. કારણ કે એટલી તાકાત છે. ભગવાન નજર સમક્ષ છે, હસતા રમતા ભગવાનના એના ચરિત્રો આ પદોની અંદર સંતોએ દસ્તાવેજ તરીકે આલેખ્યા છે. નિર્મળ કોમળ નાથ અમારો, રૂપાળો રૂપનો રાશિ રે. રૂપનો રાશિ એટલે દરિયો, સમુદ્ર છે, આખો સાગર છે, સૂર્ય સમાન છે.
આ રૂપ છે, પણ આપણને તો આપણો દીકરો રૂપાળો હોય એ ગમે, જમાઈ રૂપાળો હોય એ ગમે, કે ભગવાન ગમે? કેટલી વાર મૂર્તિમાં રહીએ. યાદ રાખો, આપણા તેજસ પટેલ ડોક્ટર સાહેબ, બરાબર, કાર્ડિયોલોજીસ્ટ, એના પિતાશ્રી મનુભાઈ, એ પોતે સવારે 7:30 અમદાવાદ મંદિરે આવે અને પછી 7:30 ની શણગાર આરતી કરે, મૂર્તિના પદો સાંભળે અને પછી ત્યાંથી કથામાં બેસે 9 વાગ્યા સુધી. 9 થી 11:30 સુધી ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે બેસી અને માળા એક ટચે ફેરવે. કેટલા કલાક? ફક્ત 2.5 કલાક. ફક્ત 2.5 કલાક. ફક્ત બોલું છો, 2.5 કલાક ફેરવાય. પહેલા શું થાય? કીડીઓ ચડે. એટલે મારી ઇસ્ત્રી કરી ને મારા કપડાને મારે જવાનું છે. સમનાણ. એટલે ચા બનાવજો, થોડી કડક બનાવજો, ઠંડી બહુ છે. સમનાણ. મારી બેગમાં જોજો મારા મોજા ન ભૂલાય. સમનાણ. એક વખત એક ભાઈને પૂજા દરમિયાન ન બોલવાનો નિયમ હતો. શું હતું? ન બોલવાનો નિયમ. ભગવાન શંકરના ઉપાસક હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય માળા જપતા હતા. એના પત્નીએ પોતે રસોઈ કરી લીધી હશે એટલે બોલ્યા, હું જાઉં છું ગામે વડે પાણી ભરવા જાઉં છું, જોજો રસોઈ તૈયાર છે, કૂતરું બોટે નહીં. ઓલાને ચિંતા થવા મળી. હવે ભગવાન શંકરની સાથે સાથે પેલું પણ આવવા મળ્યું, કૂતરું. હવે જો એમ ન ભગાડે તો પછી કોનો દાંત સાંભળવાનો? બોલો. તમને અમનાવારી બીક ન લાગે, પણ એની લાગે, એની, એટલે સમજી જજો. કૂતરું થોડુંક શાંત વાતાવરણ જોયું તરત કરતું આવ્યું અને આમ જતું તું. પેલા ભાઈ જોયું કે જો હાળું નહીં ભગાડો તો મર્યો. એટલે માળા ફેરવતો હતા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મોટેથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કૂતરું ભાગી ગયું. બોલો કે હાળું ભાગી ગયું. આવો ઉપયોગ થઈ શકે છે? જો યોગી બાપા આ બહુ જ કથારી દેખે છે. આ ધ્યાન નથી, આ માળા જપ નથી. ખોટી વાત છે. નરસિંહ મહેતા લખ્યું, નારાયણનું નામ જ લેતા રે, હવારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદ તજીયો, પ્રથમ પિતા પ્રહલાદ તજીયો, નવ તજિયું હરિ નામ રે. વિભીષણ નિજ પ્રાતન તજીયો, વિભીષણ નિજ પ્રાતન તજીયો, નવ તજિયા શ્રી રામ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. દ્રષ્ટાંતો આપ્યા છે. ગોપીએ નિજ ભરથાર તજિયા. વિભીષણે લંકાને છોડી દીધી. કોના માટે? ભગવાન શ્રી રામ માટે. તો રામ મોટા થયા કે લંકા મોટી થઈ? બોલો. પણ આપણને પૂછવામાં આવે, બે મૂર્તિ અહીં મૂકેલી હોય, એક રામની અને એક રાવણની, 50-50 કિલોની. કેટલી? 50-50 કિલોની. અને બે મૂર્તિ આમ દેખાય હોના જેવી જ, પણ પછી આ બે કાર્યકોને જ ઉભા કરવામાં આવે. જો જ્ઞાન નહીં લગાડવાનું હોય, વાસ્તવિકતા બોલવાની. તમે બેમાંથી કઈ મૂર્તિ લ્યો? રામની, બરાબર? કારણ કે ભગવાન રામ છે, રાવણ તો ન લેવાય. પણ એમ કહેવામાં આવે કે રામની મૂર્તિ છે ને પિત્તળની છે અને રાવણની છે ને હોનાની છે. તો કઈ લઈએ? જો એક જગ્યાએ મને કે સાહેબ લઈ લે રાવણની, પછી ભંગાવી રામની કરી નાખીએ. ભાઈ કોનું છે ખબર છે? આપણા ઘરમાં કાચનું વાસણ ફૂટી જાય તો ક્યાં રાખીએ? બોલો.
કચરા પેટીમાં, બરાબર. પછી માનો કુકર તૂટી જાય, તેલનો પતરાનો ડબ્બો હોય, બીજા કઈ પ્લાસ્ટિકનું હોય, એ બધો ભંગાર ભેગો થયો, કોથળા ભરીને એક સીડી હોય એવા ત્યાં નાખી દઈએ. પણ હોનાની ચેન તૂટી જાય, હોનાની કેને વીંટી તૂટી જાય તો ક્યાં રાખે બોલો? પટારામાં તો ખરા, પટારામાં એની અંદર એની ઉપર ગોદડા ગાભા, એની પર કેટલું બધું મૂકી, પછી તાળું દે, પાછું ઘરને તાળું દે. ઓહો, પણ હોનું તૂટી જાય પણ એનો ભાવ તૂટે નહીં. આ ભગવાન અને સંત છે ને એ હોના કરતા પણ અધિક છે. તો દાદા ખચ્ચરની વાત થોડી ગાન કરી આગળ જઈએ અને પછી કથાને પૂરી કરીએ. ઊંઘ તમારી રાહ જોવે છે. કોણ કેસે મર્મ કોણ કેસે વિચારીને મર્મ, મારા બાપનો એ તો છે ધર્મ. એવો કોણ મમત્વ તે ધરશે, કોણ સંતોનું રક્ષણ કરશે. કુંવરબાની ચિંતા કઈ છે કે આપણો ધર્મ આગળ કેમ વધશે. અત્યારે તો કઈ વિપરીત દેશકાળ છે, તો આપણા સંતોનું રક્ષણ કોણ કરશે? માટે દીકરો જોઈએ એવી વાત લખે છે. માટે પત્ની કરો તમે બીજી, કહું છું અતિ અંતરે રીજી. દાદા ખાચર બોલિયા ત્યારે, નથી તૃષ્ણા સંસારની મારે. કોણ જાણે કેવા પુત્ર થાય, તે તો નક્કી કહી ન શકાય. વાત સાચી છે ખોટી છે? હે, આપણને પહેલા જ્ઞાન આવું નથી થતું, પછી થાય છે. મારે એવો થાય ને પછી આની કરતા તો પથ્થરો પાક્યો તો સારું હતું. શું કે બોલે છે? અમે પોતે હજારો વખત સાંભળ્યું છે. એક ઘરે અમે ગયા પધરામણીએ, તો કાકા સ્વામી મારે તો ઘણું આવું છે, પણ હવે પૂછડું સંસાર વળગ્યો છે. મેં કીધું હાલો. તો અંદરથી ઓલા આ ભાઈ બોલે કે સ્વામી હવે આ સંસાર બધો વળગ્યો છે, શું કરીએ? તો અંદરથી એમના પત્ની હતા ને, સ્વામી લઈ જાઓ, અમારે જરૂર જ નથી કે. આ તમારી હાલત છે, તમે માનતા હો, તમે પરાણે ગળીને બેઠા છો, બાકી એ લોકો તો રાજી જ છે તમે મંદિરે બેહો. એમાં આટલો સમય તો નડો નહીં. બાકી આ સંસાર એવો છે. દાદા ખાતર કે છે કોણ કેવો દીકરો ક્યારે થાય કાંઈ નિર્ધાર નથી, કાંઈ જ નહીં. માટે મારે લગ્ન કરવા નથી. ખૂબ મનાવે છે પણ માનતા નથી. જો શું લખે છે? કુળ દીપક સુત અવતરે, સત્સંગનું રક્ષણ કરે. થાય કુપુત્ર કદાપી, તજી સત્સંગ થઈ જાય પાપી. કુળ કીર્તિ કરે નાશ સોય, તેથી તો ભલું પુત્ર ન હોય. હવે અહીંયા મારાની આગળ એટલી વાત આવી છે. દાદા ખાચર અત્યારે પત્ની બંને વાત ચાલે છે, પણ મહારાજ આગળ કાલે વાત પહોંચશે. લગ્નની ગોઠવણ થઈ જશે, આપણે બધા જાનમાં જવાનું થઈ જશે કાલે. એટલે એવા કપડા પહેરીને આવજો. કારણ કે કોની જાનમાં જવાનું છે? કારણ કે મહારાજે પરમહંસો લીધા છે, તો આપણે હે માટે હાવ બોલા જીન્સના પેન્ટ એવું પહેરી નહીં આવતા. એ તે વખતની જાનમાં જીન્સના પેન્ટ નહોતા, એટલા માટે કાલે બધું લગ્નનું વર્ણન આવશે. એટલું આખું બધું અત્યારે કેવા લગ્ન થાય છે, અત્યારે કેવા ગીતો ગવાય છે, તે વખતે કેવા ગવાતા હતા, બેઠું બધું નિરૂપણ કરીશ. કોક મને કોઈ પ્રશ્ન પૂછતા નહીં આવો કે સ્વામી તમે કર્યું છે. કારણ કે મને એક જગ્યાએ પૂછ્યું હતું, તો મેં કીધું અમે ઉપરથી પડી સાધુ નથી થયા, લગ્ન નથી કર્યા, પણ લગ્ન જાનમાં ન ગયા હોય, ગયા હોય કે ના ગયા હોય. અને કેવા કેવા લીલી પીળી લાઈટ કરો, ફલાણા જમાઈને જોવા છે, કાળા છે કે ધોળા છે, અને ક્યાંથી કેવું કેવું ગાય. એ ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ બાવળિયાના વેઢા જેવો ક્યાંથી લાવ્યા રે. હું તો ડોહલાવો ને તમે તમારે ભલે 50 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા, ચિંતવન કરો ને, યાદ કરો ને, ગાળો દીધી હોય એ તો સામે વાળા કન્યા વાળા શું કે કન્યા વાળા આવું ગાય, બાવળિયા બેઠા જેવો ક્યાંથી લાવે. ત્યાં વાળા લોકો વરરાજ વાળો શું કે, એ રાખી મેલ્યો તો, રાખી મેલ્યો તો, આ તમારી સીસમ ના સોડિયા જેવી માટે રાખી મેલ્યો તો.
એટલે આવા બધો આનંદ કાલે આપણે કરશું. કરવો છે ને કાલે? લે ઓલા તો એની વાતો આપણે આવતીકાલે પ્રાપ્ત કરશું. કારણ કે આ વિષય જેવો છે, બધાને આનંદ આવે, છોકરાઓને આનંદ આવે, ડોહલાઓને આનંદ આવે. અને આપણા વખતમાં આમ હતું, અને હવે હસણો રહે ને. એ વાતો બધી આપણે બાકીના જે 2 દિવસ અને છેલ્લે દિવસે અદ્ભુત અદ્ભુત એ જસુબા શ્રીજી મહારાજ પાસે માંગણી કરે છે. ઓહો, ભારત વર્ષની અંદર આવું તો કોઈકે માગ્યું હશે. એવી સુંદર મજાની કથા 5મે દિવસે આપણે કરશું. કાલે અને પ્રમ દિવસે 2 દિવસ દાદાના લગ્નનો આનંદ એ કેવો હતો. ભગવાન સ્વામિનારાયણ પંડે એ દાદાને પરણવા માટે કેવા કેવા એ પોતે આયોજનો કરે છે. એની વાતો સુંદર મજાની આપણે 2 દિવસ કરશું. હજી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.